ચોમાસામાં નુકસાની સહન કરીને શિયાળુ પાકમાંથી નુકસાની સરભર કરવાની આશાએ મોરબીના સાપર ગામના અંદાજિત 200 વીઘાના ખેડૂતો માટે ઠગારી નીવડી છે। સિંચાઈની કેનાલની અપૂરતી સાફસફાઈને લીધે કેનાલમાંથી પાણી ઉભરાઈને ખેતરોમાં ફરી વળતા 200 વીઘાથી વધુ ખેતી પાકોમાં નુકસાન થયું છે અને તેને લઈ ખેડૂતોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। મોરબી તાલુકાના સાપર અને જસમત ગામની સીમમાં D26 માઇનોર કેનાલ છલકાવવાથી શિયાળુ પાક લસણ, ઘઉં, રાઈ, ચણા, જીરું સહિતના પાકોમાં પાણી ભરાયા છે અને તેને લઈ ખેડૂતોને નુકસાની વેઠવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે। સાપર અને જસમતગઢ ગામની આશરે 200 વીઘા જમીનમાં માઇનોર કેનાલના પાણી ભરાઈ ગયા છે અને આ કેનાલમાં સાફ સફાઈ અને રિપેરિંગના અભાવે કેનાલ છલકાવાના બનાવ દર વર્ષે સામે આવે છે અને ખેડૂતોએ છેલ્લા 8 વર્ષથી માઇનોર કેનાલના પાણીના લીધે નુકસાની વેઠી રહ્યા છે। ખેડૂતોએ આક્ષેપ લગાવ્યો છે કે કેનાલની યોગ્ય રીતે સાફ સફાઈ થતી નથી ને રિપેરિંગ થતું નથી। હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી પિયત માટે માઇનોર કેનાલ મારફત પાણી પહોંચે છે, પરંતુ સાફ સફાઈના અભાવે નુકસાની થતી હોવાથી માઇનોર D26 કેનાલ સાફ સફાઈ કરવા માટે ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે। ત્યારે શું કહી રહ્યા છે ખેડૂતો, આવો સાંભળીએ। મારું નામ જાડેજા રવિરાજસિંહ હરદેવસિંહ, ગામ સાપર। 250-300 વીઘા દર વર્ષનો અમારો આ પ્રશ્ન છે। છેલ્લા 8 વર્ષથી જેદુથી આ માઇનોર કેનાલ અમારે ચાલુ થઈ છે, ખાલી ચાલુ થઈ છે, પાણી સાફ સફાઈ નામે ઝીરો છે, સાફ સફાઈ થતી નથી, કાગળ ઉપર થાય છે, અધિકારીઓ કોઈ સાંભળવા વાળું નથી, સરકાર અમારી સાંભળવા વાળી નથી। ઘઉં, જીરું, લસણ જેવા મોંઘા બિયારણ વાવીને અમે ખેતી કરી છીએ, પણ દર વર્ષે પાણી જ્યારે જરૂર હોય આવતું નથી, આવે ત્યાં ભયંકર ઉપરથી છોડવામાં આવે છે અને જે પોઝિશન છે સાફ સફાઈ ન થવાને કારણે ઉપરથી ટપી જાય છે અને આ બધા ખેતરો ફરી વળ્યા। હવે અમને આની નુકસાની કારણે છેલ્લા 8 વર્ષ કોઈ આપતું નથી અને તમે ઘઉં, જીરું, લસણ જેવા 3-4 જે શિયાળુ પાક આવે છે બધા મોંઘા બિયારણ છે। પાછા બિયારણ અત્યારે તમને ખબર છે જડતાય નથી, રાતે ઉઠીને અમે લાઈનમાં ઉભા રહીને બિયારણને ખાતર લેવા જઈએ છીએ, લઈને પરાણે વારી છીએ। દર વર્ષની આ જ પોઝિશન છે અમારી। રજૂ કરવાથી ખાલી કાગળિયા ઉપર એમ કે છે હવે આ વર્ષે કરાવી નાખશું, થઈ જશે, આવા જવાબો મળે છે, કોઈ પણ થતું નથી। પાકમાં જીરું એ 10 વીઘાનું લવણ છે, હવે તો ફરતે કોર પાણી ફરી વળ્યા છે, નુકસાની બહુ મોટી આવી છે। જીરામાં ને લસણમાં, ઘઉં છે, રજૂઆત તો કરી પણ કોઈ ધ્યાન જ નથી દેતું। કાંઈ કેનાલ સાફ કરવાની રજૂઆત દર વર્ષે કરી અને દર વર્ષે આ જ પ્રોબ્લેમ થાય છે।